સૌમિત્ર જય સોમનાથ. ઓમ નમઃ શિવાય. પ્રેમ મિત્ર તમારો દિવસ શુભ રહે, મંગલમય રહે, શુભકામના. હું બિલી મહારાજ જોગીભાઈ વ્યાસ આપ સૌનું આપણી જોગીશોમાં હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો આજ રોજ જોઈશું આજનું શુભ પંચાંગ. આ તારીખ છે 22/4/2026 ને બુધવાર. વૈશાખ સુદ છઠ તિથિ છે. આજે ચંદન છઠ તરીકે આજના દિવસને ઓળખવામાં આવે છે. આજે જે બાળકનો જન્મ થાય છે એની તિથિ ગણાય છે છઠ. આ છઠ તિથિ આજે રાત્રે 10:51 પૂર્ણ થઈ જાય છે. ત્યાર પછી જે બાળકનો જન્મ થાય ને સાતમ તિથિ ગણાશે. આજે બાળકનો જન્મ થાય છે નક્ષત્ર ગણાય છે આદ્રા. આદ્રા નક્ષત્ર જન્મ થાય બાળકનો ત્યારે ચોક્કસ પ્રમાણે પૂજા વિધિ કરાવી લેજો, કારણ કે એના જીવનમાં બહુ સંઘર્ષ કરવા પડતા હોય છે. દાંપત્ય જીવન પણ એનું ડિસ્ટર્બ થતું હોય છે. કોઈ પણ વસ્તુને સર્જન કરે છે એનું વિસર્જન થઈ જતું હોય છે. આદ્રા નક્ષત્ર વાળા કુંડલી મેચ કરીને જ મેરેજ કરવાનું, લગ્ન જીવનમાં બહુ જ પ્રોબ્લેમ આવતા હોય છે. આદ્રા નક્ષત્ર આજે રાત્રે 10:14 પૂર્ણ થઈ જાય છે. આ સમયગાળા દરમિયાન મહાદેવની ઉપાસના આરાધના કરવા માટે ઉત્તમ દિવસ છે. રાત્રે 10:14 પછી જે બાળકનો જન્મ થાય એનું પુનર્વસુ નક્ષત્ર ગણાશે. આ સમય શુભ ગણાશે. આજે જે બાળકનો જન્મ થાય છે એનો યોગ ગણાય છે અતિગણ ત્રિકોણ યોગ. સવારે 9:09 પૂર્ણ થઈ જાય છે. ત્યાર પછી જે બાળકનો જન્મ થાય શુક્રમાં યોગ છે. આજે જે બાળકનો જન્મ થાય છે એનું કરણ ગણાય છે કૌલવ. કૌલવ કરણ આજે બપોરે 12:03 પૂર્ણ થઈ જાય. ત્યાર પછી જે બાળકનો જન્મ થાય તેત્રીસ કરણ ગણાશે. આજે જે બાળકનો જન્મ થાય છે એને રાશિ ગણાય છે મિથુન. મિથુન રાશિ અક્ષર આવે છે કચ્છગ. મિથુન રાશિનો સ્વામી બુધ ગણાય છે. આજે આખા દેશમાં કોઈ પણ બાળકનો જન્મ થાય બધાની રાશિ મિથુન ગણાશે. આ મિથુન રાશિ 23 તારીખે બપોરે 3:14 પૂર્ણ થાય છે. એટલે ત્યાં સુધી જે બાળકોના જન્મ થાય બધાની રાશિ મિથુન ગણાશે. આ રાશિ તિથિ વાર નક્ષત્ર કરણનું બહુ જ મહત્વ છે. મિત્રમાં જેનો જન્મ હોય તેની ચોક્કસ પ્રમાણે પૂજા વિધિ કરેલો, જેથી કરીને જીવન સરળ બની જાય. આજના દિવસે જે કોઈ મારા સબસ્ક્રાઇબ મિત્ર એમાં ઘર પરિવારમાંથી કોઈ પણ સદસ્યની વર્ષગાંઠ છે, મેરેજ એનિવર્સરી છે, એ બધાને મારી ઘણી ઘણી શુભકામના. તમારા જીવનમાં ખૂબ પ્રગતિનું થાય. ભગવાન શંકર તમારી બધી મનોકામના પૂર્ણ કરે હું સોમનાથ દાદાને પ્રાર્થના કરું છું. મિત્ર આજના દિવસે સવારમાં ઉઠી આજનો સુગંધ કરેલો, જેથી કરીને આખું વર્ષ તમારું સુગંધ થયું. આજે મારા સબસ્ક્રાઇબ મિત્રોમાં ઘર પરિવારમાંથી કોઈ પણ સદસ્ય કોઈ જગ્યાએ ઇન્ટરવ્યુ આપવા જઈ રહ્યા છે, કોઈ નોકરી ધંધા માટે જઈ રહ્યું છે, કોઈ પરીક્ષા આપવા જઈ રહ્યું છે, કોઈ યાત્રા પ્રવાસ માટે જઈ રહ્યું છે, આજે કોઈ ધર્મક્ષેત્રની યાત્રા માટે જઈ રહ્યું છે. આજના દિવસે કોઈને ડિલિવરી હોય, ઓપરેશન હોય, સગાઈ હોય, છઠ્ઠીની પૂજા હોય, એવા કોઈ પણ કાર્ય તમે કરવા જઈ રહ્યા હોય તે કાર્યમાં સારી સફળતા પ્રાપ્ત થાય હું સોમનાથ દાદાને પ્રાર્થના કરું. પરંતુ મિત્રો આપણી જોગેસ્ટ ચેનલ પર જઈ પ્લે લિસ્ટમાં જઈ વારનું શુકન જોઈ લો અને વારનું શુકન કરીને જશો તો સારી સફળતા પ્રાપ્ત કરી શકશો. એમ તો આજે તમે ઘરેથી નીકળો છો તો વડીલ વૃદ્ધ વ્યક્તિને વંદન કરો, પિતૃના ફોટાને પગે લાગો. તે સિવાય આજના દિવસે ઘરમાં દેવસ્થાનમાં ભગવાનને પગે લાગીને કહો કે મારા કાર્યમાં મારી સાથે રહેજો. ઘરેથી નીકળો છો અને તમને કોઈ પાવૈયા મળી જાય છે તેને દાન દક્ષિણા આપી આશીર્વાદ લઈ. આજના દિવસે ગાયને ખાટા મીઠા ફળ ખવડાવવાનું પણ બહુ જ મહત્વ છે. મગ ખવડાવવાનું પણ મહત્વ છે. આજના દિવસે તમે કોઈ પણ કાર્ય કરવા માટે જવા માંગતા હોય તેના માટે ચોક્કસ શુભ સમય છે આપણે જોવા. આજે સવારે 6 થી 9 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. સવારે 10:30 થી બપોરે 12 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. બપોરે 3 થી સાંજે 6 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. એ જ રીતે સાંજે 7:30 થી રાત્રે 12 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. અને આવતીકાલે મળશે 3 થી 4:30 વાગ્યા સુધીનો સમય પણ શુભ રહેશે. આ સમયગાળા દરમિયાન તમે કોઈ કાર્ય કરો છો તેમાં સારી સફળતા પ્રાપ્ત થઈ શકે છે. પરંતુ મિત્રો રાત્રે 10:14 સુધીનો તો કોઈ સમય યોગ્ય છે નહીં, એટલે તમે કોઈ કાર્ય બને ત્યાં સુધી કરશો. પરંતુ આજે રાત્રે 10:14 થી લઈ આવતીકાલે રાત્રે 8:58 સુધીમાં જો તમે કોઈ કાર્ય કરો છો તેનું ફળ બદલાઈ જાય છે. એમાં તમારી કોઈ પણ વસ્તુ ચોરાઈ ગઈ, ખોવાઈ ગઈ તો 7 દિવસમાં મળે, બાકી મળવાની શક્યતા બિલકુલ ઓછી છે. પણ આ સમયગાળા દરમિયાન તમે કોઈ પણ કાર્ય કરો છો તો સુખ સમૃદ્ધિમાં વધારો થાય છે અને સુખ સમૃદ્ધિ પાછળ તમે ભોગવી શકો છો. અને તમે કોઈ પણ કાર્યનો આ સમયગાળા દરમિયાન આરંભ કરશો તો લાંબો સમય સુધી સુખ પ્રાપ્ત કરાવશો. ઘરમાં સુખદાયક પ્રસંગો બનશે. આજના દિવસે નવા વસ્ત્ર પણ ધારણ કરવાનો બહુ જ મહત્વ છે. ગમે તેવી અડચણો અને મુશ્કેલીઓમાંથી મુક્તિ મળે. નવા વસ્ત્ર ધારણ કરવાથી જે ભાઈઓને, જે બહેનોને લગ્ન ન થતા હોય એ લોકો આજે નવા વસ્ત્ર ધારણ કરી લે. સમય સાંભળી લેવાનો અને પછી તે પ્રમાણે નવા વસ્ત્ર ધારણ કરવાનું. આગળનો સમય અશુભ છે પણ ત્યાર પછીનો સમય તો શુભ છે. માટે આ તમે ખાસ ધ્યાન રાખીને પહેરજો. નવા વસ્ત્ર ધારણ કરો છો ત્યારે ખાસ ધ્યાન રાખવાનું છે. આજે રાત્રે 10:14 પછી પહેરવાના છે. તે આવતીકાલે રાત્રે 8:58 સુધી શુભ રહેશે. એટલે આવતીકાલે રાત્રે 8:58 સુધીમાં તમે નવા વસ્ત્ર ધારણ કરી શકો છો.
એમાં કોઈ પણ ખરીદી કરી શકો, કોઈ પણ વેચાણ કરી શકો, નવા ધંધો વેપાર ચાલુ કરી શકો છો. ઇન્ટરવ્યુ વગેરે આપવા માટે શ્રેષ્ઠ ગણાશે આ સમય. એટલા માટે દરેક કાર્ય કરવા માટે યોગ્ય સમય છે. પણ જો તમે રાત્રે 10 ને 14 મિનિટ પહેલા વસ્ત્ર ધારણ કરી તો તમારે ત્યાં ઉઘરાણી વાળા આવીને કરે છે, તમને દેવું થઈ જશે. એટલે ધ્યાનમાં રાખીને કાર્ય કરજો. આજે કરશો આજનો સંકલ્પ ચર્ચમાં કારણે. આજે રાત્રે 10 ને 14 મિનિટ પછી કોઈ પણ બાળકનો જન્મ કરવો હોય, સીઝર વગેરે કરવો હોય તો યોગ્ય સમય ગણાશે. આવતીકાલે રાત્રે 8 ને 58 મિનિટ સુધી. अद्यतन मासोत्तम ब्रह्म पवित्र वैशाख मासे शुभे शुक्ल पक्षे षष्ठमीयाम सम्यवासमित्तायाम તમારું અહીંયા આગળ જે ભગવાનનું પૂજન પતી જાય એટલે તરત મને કોમેન્ટ્સમાં નામ લખીને મોકલાવજો. તમારા માટે ભગવાનને પ્રાર્થના કરીને લાઈક આપી આપીશ. હવે દરેક જણા પોતાનું સાચું નામ બોલી દો. તમારું ગોત્ર ખબર હોય તો ગોત્ર બોલી દેવાનું. પછી બોલવાનું છે અહમ, મમ, આત્મન, श्रुति, स्मृति, पुराणोक्त, पुण्य, फल, प्राप्ति, अर्थम, अप्राप्त, लक्ष्मी, प्राप्ति, अर्थम, प्राप्त, लक्ष्मी, चिरकाल, सौ, रक्षणात्मक, लोकेवा, सभायां, राजद्वारे, व्यापारे, विद्या अभ्यास, देश विदेश सर्वत्र यश कीर्ति विजय लाभादि प्राप्ति अर्थम मम अखिल कुटुंबस्य आयु आरोग्य ऐश्वर्यादि प्राप्ति अर्थम मम जन्म समय तथा च विप्र वृंदानां जन्म समय जन्म कुंडली मध्ये स्थित ग्रहः गोचर ग्रहः महादशा अंतर्दशा प्रत्यंतर्दशा तथा च योग युति दृष्टि मध्ये शुभफल प्राप्ति अर्थम भय रोग शत्रु बाधा दोष मारण तारण मंत्र तंत्र अरिष्ट दोष पीड़ा निवृत्ति अर्थम भूत प्रेत पिशाचादि द्वारा रचित अरिष्ट दोष निवृत्ति अर्थम मम सकल मनवांछित फल और तुम्हारा मन में जे कई इच्छा हो बोली जवान बोलવાનું अनुसारतः सकल मनवांछित फल प्राप्ति अर्थम। હવે જે બરકતની પૂજા વાળા છે એ લોકો તો આ બધું બોલવાનું જ હોય છે, એ લોકો માટે કોઈ સ્પેશિયલ નથી. પણ જે લોકોએ હવે જે કહું છું તે લોકોએ જ બોલવાનું, જેના લગ્ન થઈ ગયા હોય એ લોકોએ બોલવાનું છે. મમ દાંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ અર્થમ પુત્ર પૌત્રાદિ સંતતિ પ્રાપ્તિ અર્થમ. આ સંતાન પ્રાપ્તિ વાળા માટે પણ આવી જાય છે એમાં. દીર્ઘ આયુ आरोग्य ऐश्वर्यादि प्राप्ति अर्थम तथा च હવે જેના લગ્ન નથી થયા તે લોકોએ બોલવાનું મમ જટટી વિવાહ યોગ પ્રાપ્તિ અર્થમ વિવાહ પશ્ચાત દાંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ અર્થમ. હવે જે લોકોને સંતાન પ્રાપ્તિ નથી, જે લોકોને સંતાન પ્રાપ્તિ છે કરવી છે એ લોકોએ બોલવાનું मम दाम्पत्य जीवन मध्ये सुखाकारी प्राप्ति अर्थम तथा च दीर्घ आयु आरोग्य ऐश्वर्यादि समन्वित संतति सुख प्राप्ति अर्थम. હવે જે અભ્યાસ કરી રહ્યા છો છોકરા વિદ્યાર્થીઓ છે તે લોકોએ બોલવાનું છે મમ વિદ્યા અભ્યાસ મધ્યે ઉત્તરો ઉત્તર પ્રગતિ उन्नति सानुकूलता
પૂર્વક દિવ્ય સફળતા પ્રાપ્તિ અર્થમ. હવે જે લોકો વિદેશમાં જવા માંગતા હોય કે શીપમાં જવા માંગતા હોય, મતલબ ભારત દેશની બહાર જઈને ધંધો વેપાર કરવા માંગતા હોય એ લોકોએ, અથવા વિદેશ જવા માંગતા હોય કાયમ માટે, એ લોકોએ બોલવાનું છે. મમ જટટી વિદેશ ગમન યોગ પ્રાપ્તિ અર્થમ વિદેશ ગમન કાર્ય મધ્યે સાનુકૂળતા પૂર્વક દિવ્ય સફળતા પ્રાપ્તિ અર્થમ. આરોગ્ય વાળા બોલવાનું છે, જેને આરોગ્યની પૂજા આપેલી હોય એ લોકોએ. એમ તો દરેક જણા જ બોલવાનું છે. બોલો. મમ આયુ આરોગ્ય ઐશ્વર્યાદિ પ્રાપ્તિ અર્થમ. હવે દરેક જણા બોલવાનું. સકલ મનવાંછિત ફલ પ્રાપ્તિ અર્થમ અદ્ય દિને પ્રધાન દેવતાનામ નિત્ય દિન અનુસાર્ધ પૂજન અર્ચન કર્મણિ અહમ કરીશ્યે. પાણીવાળી થાળીમાં પાણી મૂકી દેવાનું છે. હવે તમારી બધી પૂજા જે મેં આપેલી છે એ પૂજા થઈ જાય, અથવા તો તમે રોજ પૂજા કરતા છો, મારી પાસેથી નથી લઈ ગયા, એ પૂજા થઈ જાય પછી ફરી પાછી ચમચીમાં પાણી લેવાનું. અહીંયા વિડીયોને સ્ટોપ કરી દેવાનું. પૂજા પતે એટલે પાછું આગળનું કરવાનું છે. અહીંયા વિડીયો સ્ટોપ કરી દેવાનો અને પૂજા પતે એટલે બોલવાનું છે. વિષ્ણવે 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 નમો નમઃ. વિષ્ણુ સ્મરણા સર્વમ પરિપૂર્ણ અસ્તુ. એતાની ગંધ પુષ્પ ધૂપ દીપ નૈવેદ્ય તાંબૂલ દક્ષિણા પ્રદક્ષિણા સહિત પ્રણુ મમ સકલ મનવાંછિત ફલ પ્રાપ્તિ અર્થમ પૂજન અર્ચન પ્રિયદાન નમમ. પાણી મૂકી દેવાનું, પાછું પાણી લેવાનું. પૂજન અર્ચન બ્રહ્માર્પણમસ્તુ. નીચે જમીન પર પાણી મૂકવું, એમાં આંગળી ઘસી કપાળમાં તિલક કરી દો. કપાળમાં જમીન પર પાણી મૂક્યું છે એમાં. ત્યાર પછી ભગવાનને કહેવાનું કે હે પ્રભુ, આજે પૂજા કરતા કોઈ પણ પ્રકારની ભૂલચૂક થઈ ગઈ હોય તો અમને ક્ષમા કરજો. અમે તમારા બાળક છીએ. પ્રભુ, તમારો ખૂબ આભાર માનું છું. આજે મારી પાસે તમારી પૂજા કરાવી, મારી મનોકામના પૂર્ણ કરી. પ્રાર્થના કરી દો. જગ્યા પરથી ઉભા થઈ શ્રીનારાયણ ભગવાનને પાણી ચડાવી દો અને નિત્ય કર્મ જે કરતા હોય તે કરો. જય શ્રી. તમારો દિવસ શુભ રહે. તમે અને તમારો પરિવાર સુખી રહે, સંપન્ન રહે, સુરક્ષિત રહે, એ ભગવાન સોમનાથ દાદાને પ્રાર્થના. તો મિત્રો, તમે મારા વિડીયોને લાઈક ના આપી હોય તો સૌથી પહેલા લાઈક આપી દો. અને ત્યાર પછી જો તમે મારી આ ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો સૌથી પહેલા સબસ્ક્રાઇબ કરી લો અને બેલ આઇકોન ઓલ પર ક્લિક કરવાનું ભૂલશો નહીં, જેથી કરીને સૌથી પહેલા નવી વિડીયો જે કંઈ મૂકું એ તમને મળે. મિત્રો, કંઈ પણ મૂંઝવણ હોય તો મને આ નંબર પર તમે ફોન કરીને પૂછી શકો છો. મારો મોબાઈલ નંબર છે 9825546459. મિત્રો, કોમેન્ટ્સમાં જય સોમનાથ લખવાનું ભૂલશો નહીં. ફરી પાછા નવા વિડીયો સાથે મળીએ. ત્યાં સુધી સૌને જય સોમનાથ.